નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ઈડર મામલતદારે દાવડ જમીનની વિગતો ચકાસી। ખોટા ખેડૂત બનેલા ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ કાર્યવાહી થશે। ભળતા નામે બારોબાર ખેડૂત ખરાઈનો દાખલો મેળવી ખોટા ખેડૂત ખાતેદાર બનેલા ઈડરના ધારાસભ્ય રમણ વોરાની મુશ્કેલી વધી શકે છે। ગાંધીનગરથી આદેશ છૂટતા ઈડર મામલતદારે ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરવા તૈયારી કરી છે। સ્થાનિક તંત્રે ધારાસભ્યનો ખેડૂત ખાતેદારનો દાખલો સાચો કે ખોટો તેની ચકાસણી શરૂ કરી છે। ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ ગણોત ધારા અંતર્ગત કાર્યવાહી જ નહીં, દંડ ફટકારાય તેવી શક્યતા। અટક દર્શાવ્યા વિના ધારાસભ્ય રમણ વોરાએ ખોટા ખેડૂત ખાતેદાર દર્શાવી ગાંધીનગર નજીક પાલેજ ખાતે ખેતીની જમીનો ખરીદી હતી। જ્યારે આ વાતનો પર્દાફાશ થતાં તેમણે દિનેશભાઈ પટેલને જમીન વેચી દીધી હતી। બાદમાં ખેતીની જમીન એને કરીને ફરી રમણ વોરાએ આ જમીન ખરીદી લીધી હતી। આ જમીનના દાખલા, દસ્તાવેજો અને ખેડૂત ખરાઈના ખોટા દાખલા આધારે રમણ વોરાએ પુત્રોના નામે મત વિસ્તાર ઈડર નજીક દાવડમાં ખેતીની જમીનો ખરીદી હતી। આ સમગ્ર પ્રકરણને લઈને હવે વિવાદ જન્મ્યો છે। એટલું જ નહીં, અરજદાર રાજેન્દ્ર પટેલે ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ કાર્યવાહી ન કરાય તો ઈડર મામલતદાર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। અરજદારે રમણ વોરાના ખેડૂત ખાતેદારના પુરાવા માગ્યા હોવા છતાંય ઈડર મામલતદાર એ રાવલે આપ્યા ન હતા। આ કારણોસર મહેસૂલ વિભાગે બદલી કરી દીધી હતી। હવે પૂજાબેન જોશીએ ઈડર મામલતદાર તરીકે ચાર્જ સંભાળ્યો છે। તેમનું કહેવું છે કે ધારાસભ્યની દાવડ ખાતેની જમીન મુદ્દે વિગતો સહિત ફાઇલ મંગાવી છે। દસ્તાવેજોનો અભ્યાસ કર્યા પછી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવું જાણવા મળ્યું છે કે ધારાસભ્ય રમણ વોરા વિરુદ્ધ ગણોત ધારા અંતર્ગત કાર્યવાહી કરાશે, સાથે સાથે દંડ પણ ફટકારાશે। દર્શક મિત્રો, આ તમે જોઈ શકો છો કે જે બાબા સાહેબનો ફોટો રાખવાની બદલીમાં રમણભાઈ, ભલે એ પણ એક આદરણીય આગેવાન જ છે અને એ પણ દેશના આદરણીય વ્યક્તિ છે, સ્વામી વિવેકાનંદજી, પરંતુ બાબા સાહેબ આંબેડકરનો ફોટો રાખ્યો હોત તો એમને આ ખોટું કરવાની ઈચ્છા ન થાત। કારણ કે બાબા સાહેબ સંવિધાનને માનવાવાળાના ઘરમાં જ હોય અને સંવિધાનને માનવાવાળો વ્યક્તિ જે હોય, જે રમણ વોરાએ ખોટું કર્યું એ ખોટું બાબા સાહેબને માનવાવાળો માણસ ના કરે। વધુમાં દર્શક મિત્રો, આપણા બોટાદ જિલ્લામાં પણ રાણપુરમાં પણ એક દલિત આગેવાને ભળતા નામે ખાતેદાર ખેડૂત બન્યા છે અને આ ખાતેદાર ખેડૂત બન્યા પછી આ જે બોટાદના અનુસૂચિત જાતિના વ્યક્તિ છે એ વડોદરામાં જમીન પણ ઘણી બધી લીધી છે અને ખરેખર એ ભળતા નામે ખાતેદાર ખેડૂત બન્યા પછી વડોદરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મોટા હોદ્દા ઉપર હતા અને ત્યાર પછી વડોદરામાં ઘણી જમીન લીધી છે અને આની પણ ખરેખર તપાસ થવી જોઈએ। કારણ કે ભાજપના ઘણા બધા નેતાઓ એવા છે કે જે ભળતા નામે ખાતેદાર ખેડૂત બન્યા છે અને ખાતેદાર ખેડૂત બન્યા પછી કરોડોની અબજોની જમીનો ખરીદી છે, જે 2 નંબરના પૈસાથી ખરીદી છે, જે એમની પાસે આજથી
25-30 વર્ષ પહેલાં સાયકલ પણ નહોતી, એવા લોકો અત્યારે મર્સિડીઝ લઈને ફરે છે. એ આ 2 નંબરના પૈસાથી આ જે જમીનો અને ખાતેદાર ખેડૂત બની રહ્યા છે, એ ખરેખર તમે તપાસ કરી જુઓ. અને બોટાદ કલેક્ટરને પણ હું વિનંતી કરું કે મારી જરૂર પડે હું એ માણસનું નામ પણ આપીશ અને એ માણસ શું છે એ પણ હું રૂબરૂ આવીને મળીશ. એટલે એ માણસની ખરેખર તપાસ કરવા જરૂર છે, કારણ કે એના કુટુંબમાં કોઈ ખાતેદાર જ નથી, એના મા બાપમાં કોઈ ખાતેદાર ખેડૂત નથી અને એ ભાઈ ખાતેદાર ખેડૂત થઈ ગયા છે. તો એની યોગ્ય તપાસ કરવા વિનંતી અને હું લેખિતમાં પણ આપીશ. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.